મિત્રો, સ્વાગત છે આજનો તમારી એક નવી રેસીપીમાં। તો આજે આપણે જોઈશું કે સાવ ઓછા તેલમાં કેવી રીતે આપણે ટેસ્ટીફુલ નાસ્તો બનાવી શકીએ અને આ મંચુરિયમને પણ ભૂલાવી દે તેવું છે। તો ચાલો જાણીએ। તો આપણે એક ચોપર લેવાનું છે, તેમાં આપણે ગાજર, કોબી, લીલી ડુંગળી તે મેં ઉપરનો ભાગ જ લીધેલો છે અને ત્યારબાદ તે સરગવું તેને આપણે એક ચોપરમાં નાખીશું। તો તેને ગાજરને આપણે છાલ ઉતારીને ધોઈને આપણે ચોપરમાં નાખવાના છે। તો બસ આ રીતે તેને આપણે ચોપરમાં નાખીશું। ત્યારબાદ ચોપરને કરીને આપણે તેને સાવ ઝીણી ગ્રેવી કરી લેવાની છે। તો આ રીતે તેને આપણે કરીને તેની ઝીણી સાવ ગ્રેવી કરીશું। તો આ રીતે આપણે તેની ગ્રેવી કરી લેશું, જેથી કરીને આપણે તેનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો હવે આપણે ગ્રેવી થઈ ચૂકી છે, આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। બધી જ ગ્રેવી આપણે કાઢવાની નથી, આપણે તેના માટે થોડી ગ્રેવી અલગથી રાખી મૂકવાની છે, એટલે કે 3/4 કપ જેટલી ગ્રેવી આપણે તેમાંથી રાખી મૂકવાની છે। એક ચીલી કટર લઈશું, તેમાં 20 થી 25 કળી લસણ, એક મરચું અને 1 ઇંચ આદું। મરચું તીખું ના હોવું જોઈએ, આપણે માત્ર ગ્રીન ચીલી સોસ માટે આપણે તેનો ઉપયોગ કરીશું, તીખાશ માટે આપણે તેનો ઉપયોગ કરવાના નથી। જો મોળું મરચું ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો આપણે આ રીતે તેને ચીલી કટરમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેની પેસ્ટ કરીશું। ત્યારબાદ તે ગ્રેવીમાં આપણે 1 ટીસ્પૂન જેટલું તે નાખીશું। ત્યારબાદ તેમાં સોયા સોસ તેમજ રેડ ચીલી સોસ, હોટ એન્ડ સ્વીટ ચીલી સોસ પણ તમે યુઝ કરી શકો છો, અને તેમાં 1/2 ચમચી જેટલું મીઠું, આ બધું નાખી અને તેના પર 1 ચમચી મરીનો પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતે હલાવી લઈશું, જેથી કરીને બધું જે આપણે નાખેલું છે તે એકદમ મિક્સ થઈ જાય। તો આ રીતે તેને હલાવીને આપણે તેને મૂકી દેવાનું છે, અને ત્યારબાદ તેમાં આપણે 2 કપ ભાત એટલે કે રાઈસ એડ કરવાના છે। જો તમારે વધેલા ભાત હોય તો તે પણ ચાલે, નતર તમે તેને ભાત બાફીને પણ તમે કરી શકો છો। તો 2 કપ આપણે ભાત એડ કરીશું। લીલી ડુંગળીના જે પાંદડા હોય તે એડ કરીશું, ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। 1 કપ ઓનિયન પાવડર અને તેની ઉપર કોર્નફ્લોર 1/4 કપ કોર્નફ્લોર એડ કરવાનો છે, અને આ રીતે તેને હલાવતું રહેવાનું છે। જો તમને જરૂરિયાત જણાય તો તેમાં તમે કોર્નફ્લોર એડ કરી શકો છો। આપણે જે સ્ટીક બનાવવાની છે તે સ્ટીક બને તે રીતે આપણે આ ડો તૈયાર કરવાનો છે। તો હવે મેં આ ડો બનાવી લીધો છે અને તેમાં અડધો કપ જેટલો મેં ચોખાનો પાવડર પણ એડ કરેલો છે। તો આ રીતે હલાવી લઈશું। તમે તેમાં ચોખાનો લોટ અથવા તો તમે તેમાં કોર્નફ્લોર બેમાંથી એક ગમે તે એડ કરી શકો છો। મેં અહીં 2 પણ એડ કરી દીધા છે। તો આ રીતે તેને સરસ હલાવીને કરી લેવાનું છે। ત્યારબાદ ગ્રીસ પેપર ઉપર તેમાં ઓઇલ લગાવીને આપણે તેને તૈયાર કરી લઈશું। તો આ રીતે ગ્રીસ પેપર તૈયાર કરી લેવાનું છે। ગ્રીસ પેપર તૈયાર થયા બાદ જે આપણે સબ્જી સાથે ગ્રેવી કરેલી હતી તે તેના પર નાખવાની છે। તો આ રીતે તેને આપણે નાખીશું અને તેને એકદમ પરફેક્ટ સ્ક્વેરમાં બનાવી લઈશું। તો આ રીતે મેં તેને હાથ અને પેનકેકની મદદથી આપણે તેને સરસ રીતે સ્ક્વેરમાં બનાવી દઈશું। ત્યારબાદ નાઈફ વડે તેને સરસ મેં શેપ આપ્યો છે, એકદમ પરફેક્ટ શેપ આપવાનો છે, ત્યાં કોઈ પણ ગડબડ ના થવી જોઈએ। પછી તેને 1 ઇંચની સ્ટીક જેટલું તેમાં 1 ઇંચની સ્ટીક બનાવવાની છે। 1 ઇંચની સ્ટીક વચ્ચે એટલે કે 3 ઇંચ જેવું એક બને તે રીતે આપણે વચ્ચેથી તેને કટ કરવાની છે। તો આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું, જેથી કરીને 8 એવી સ્ટીક બની જશે, અને આ સ્ટીકને એકદમ પરફેક્ટ ફાઇન કરીને આપણે તેને એડ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને સ્ક્વેર આપીશું। 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું। ત્યારબાદ તે પેનકેકમાં આપણે ઓછા જ તેલમાં તળવાનું હોવાથી આપણે તેમાં જે આપણે 8 સ્ટીક કાપેલી હતી તે 8 સ્ટીક આપણે તેમાં મૂકીશું।
તો ઓછા તેલમાં તળવાનું હોવાથી આપણે આ કરી શકીએ છીએ, નહીતર જો તમે ઈચ્છતા હો તો એર ફ્રાયરમાં પણ તમે ફ્રાય કરી શકો છો। તો આપણી આ સ્ટીક ફ્રાય થઈ રહી છે અને તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી લાગે છે। 1.5 મિનિટ બાદ તમે આ ફ્રાયને ફેરવી શકો છો। તો આ ફ્રાયને આ રીતે ફેરવીશું। આ રીતે ફેરવીને ત્યારબાદ તેને આપણે સાઈડમાં પણ ફેરવી લેવાની છે, જેથી કરીને મહેનત થશે પણ બહુ જ ટેસ્ટી લાગશે। તો આ રીતે આપણે તેને ફ્રાય કરી લેવાની છે સાઈડમાં રાખીને। બંને સાઈડ પણ ફ્રાય થઈ જવી જોઈએ, જેથી લાલાશ પડતું આખી જ સ્ટીક થઈ જવી જોઈએ। તો હવે આ ફ્રાય તમે જોઈ શકો છો બહુ જ સરસ ફ્રાય થઈ ગયેલ છે। આ ફ્રાય થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને એક એક ફ્રાયને કાઢી લઈશું। તો આ રીતે આપણે ફ્રાય થઈ ગયેલા સ્ટીકને કાઢી લઈશું। ત્યારબાદ વધેલા તેલમાં આપણે આદુ મરચીની પેસ્ટ જે ગ્રીન ચીલીમાં કરેલી હતી તે આપણે એડ કરીશું અને તેને એકદમ મિક્સ કરીને તેની ગ્રેવી કરીશું। ત્યારબાદ તેમાં મોળું મરચું એડ કરીશું, માત્ર ગ્રીન ચીલી તરીકે। તો મોળું મરચું એડ કરીને 2 મિનિટ તેને ચડવવાનું છે। ત્યારબાદ આ થઈ ગયા બાદ તેમાં આપણે જે 1/4 કપ જે ગ્રેવી બાકી મૂકેલી હતી તે આપણે તેમાં એડ કરીશું। તો આ રીતે તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। આ રીતે હલાવતું રહેવાનું છે લો ફ્લેમ પર। આ રીતે લો ફ્લેમ પર તમે હલાવી શકો છો। આ રીતે કર્યા બાદ હવે આપણે તેમાં ડાર્ક સોયા સોસ એડ કરીશું 1 થી 2 ચમચી। તેમાં રેડ ચીલી સોસ એડ કરીશું અને ટોમેટો કેચઅપ પણ એડ કરીશું જો હોય તો। આ બધું એડ કર્યા બાદ આપણે તેમાં 1 કપ પાણી એડ કરવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેને લો ફ્લેમ પર ઉકળવા દેવાનું છે। 1/4 પાણીના કપમાં આપણે 1 ચમચી કોર્નફ્લોર નાખવાનો છે અને તેને મિક્સ કરીને તેને તે પેનકેકમાં નાખવાનો છે અને હલાવતું રહેવાનું છે, જેથી લમ્સ ના થાય। તો આ રીતે આપણે હલાવતા રહીશું અને તેને એકદમ મિક્સ કરી લઈશું, જેથી આપણે લમ્સ ન થાય તે માટે ફરજિયાત હલાવતું રહેવાનું છે। લો ફ્લેમ ઉપર રાખીને આપણે તેને સરસ રીતે હલાવી લીધું છે। તો હવે આપણી ગ્રેવી એકદમ તૈયાર છે અને તેમાં અડધો ચમચી મરીનો મસાલો તમે એડ કરી શકો છો, તેમજ સ્વાદ અનુસાર તમારે જે પણ મસાલા એડ કરવા હોય તે તમે કરી શકો છો। તો સોસ આપણો રેડી છે। તો તમે જોઈ શકો છો કે કેવો ટેસ્ટી લાગે છે। ઉપરથી લીલા ધાણા હોય તો લીલા ધાણા અથવા ન હોય તો ડુંગળી પણ એડ કરી શકો છો। તો આ રીતે મેં સ્ટીક સર્વ ડીશમાં ગોઠવી લીધેલી છે। ત્યારબાદ તેની ઉપર ગરમ સોસને એડ કરીશું। તમે જોઈ શકો છો આ રીતે તેને સોસ નાખવાનો છે, બરોબર સ્ટીક ઉપર સોસ નાખવાનો છે। તો તમે જોઈ શકો છો જોવામાં જ કેટલું ટેસ્ટી અને ફેન્સી લાગે છે। તો મિત્રો છે ને કે આ મંચુરિયન ભૂલાવી દે તેવું। ત્યારબાદ તેની ઉપર ધાણા એડ કરીશું અને સફેદ તલ ઉપર નાખીશું જો હોય તો। તો મિત્રો આજની તમને અમારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કેવી રેસીપી લાગી તે જણાવવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આ રેસીપી